ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ભણવાના છીએ સાયક્લોટ્રોન વિશે. તો સાયક્લોટ્રોન એ શું છે એના વિશે આજે આપણે ડિટેલમાં ચર્ચા કરશું આજના લેક્ચરની અંદર. તો સાયક્લોટ્રોન એક એવી રચના છે કે જેની મદદથી આપણે વિદ્યુતભારિત કણો એને પ્રવેગિત કરવા માટે એનો ઉપયોગ થતો હોય. સાયક્લોટ્રોન એક એવું સાધન છે, એક એવી રચના છે કે જેની મદદથી આપણે વિદ્યુતભારિત કણોને પ્રવેગિત કરી શકીએ. એ વિદ્યુતભારિત કણો છે એને કોઈ ભારે ન્યુક્લિયસ ઉપર આપાત કરી શકીએ કે બીજા કોઈ ન્યુક્લિયસ ઉપર, હળવા ન્યુક્લિયસ ઉપર આપાત કરી શકીએ કે જેની મદદથી એક તત્વનું બીજા તત્વની અંદર આપણે રૂપાંતરણ કરી શકતા હોઈએ, ન્યુક્લિયર પ્રક્રિયાનો અભ્યાસ કરી શકતા હોઈએ. પણ ટૂંકમાં સાયક્લોટ્રોન એક એવી રચના છે કે જેની મદદથી તમે વિદ્યુતભારિત કણો એનો વેગ એ ખૂબ મોટા પ્રમાણમાં વધારી શકો છો. ખૂબ મોટા પ્રમાણમાં વધારી શકો એટલે કે 10⁻⁷ મીટર પર સેકન્ડ, 10⁻⁶ મીટર પર સેકન્ડ, ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યુતભારિત કણો એને એટલે કે આયનોને ગતિ કરાવવા માટે, ખૂબ પ્રચંડ વેગથી ગતિ કરાવવા માટે આપણે સાયક્લોટ્રોનનો ઉપયોગ કરીએ છીએ. અને તમને એ પણ ખબર છે કે ભાઈ દુનિયામાં કોઈ પણ કણ કે કોઈ પણ દ્રવ્ય, કોઈ પણ વસ્તુ એ પ્રકાશના વેગ જેટલા વેગથી ગતિ કરી શકતી નથી, પરંતુ આપણે પ્રકાશના વેગની નજીક જઈ શકીએ છીએ. તો અત્યારે આપણે એવા ઉપકરણો વિકસાવી લીધા છે કે જેમાં આપણે પ્રકાશના વેગ જેટલો વેગ તો નહીં, પરંતુ પ્રકાશના વેગની બહુ નજીક પ્રાપ્ત કરી શકીએ એવો આપણે વેગ આપણે મેળવી શક્યા છીએ હાલમાં. તો એવું જ એક સાધન છે વિદ્યુતભારિત કણોને ખૂબ જ પ્રચંડ વેગથી ગતિ કરાવવા માટેનું, એ છે સાયક્લોટ્રોન. તો સાયક્લોટ્રોન છે એની શોધ કોણે કરી? તો સાયક્લોટ્રોનની શોધ કરનાર જે વૈજ્ઞાનિક હતા એનું નામ હતું લિવિંગસ્ટન અને લોરેન્સ. લોરેન્સ અને લિવિંગસ્ટન. તો લોરેન્સ અને લિવિંગસ્ટન નામના વૈજ્ઞાનિકે પરમાણુના ન્યુક્લિયસના બંધારણનો અભ્યાસ કરવા માટે છે સાયક્લોટ્રોનની રચનાનો ઉપયોગ કર્યો હતો. કે ભાઈ પરમાણુનું જે કેન્દ્ર છે એને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયસ કહીએ છીએ. તો આવા જે ન્યુક્લિયસ છે એનો અભ્યાસ કરવા માટે છે લોરેન્સ અને લિવિંગસ્ટન, ઈઓ લોરેન્સ અને એમએસ લિવિંગસ્ટન નામના વૈજ્ઞાનિકોએ સાયક્લોટ્રોન નામની રચના બનાવી હતી. હવે આ રચના છે એ કયા બેઝ ઉપર છે? પહેલા તો એનો ઉપયોગ મેં તમને કીધું કે ભાઈ વિદ્યુતભારિત કણો, આયનોને ખૂબ પ્રચંડ વેગથી ગતિ કરવા માટે આનો ઉપયોગ થતો હોય. તો અત્યારે હું તમને એમ કહું છું કે ભાઈ આનો આપણે કયા બેઝ ઉપર, આપણે શું એવું ભણી ગયા કે જેની મદદથી આપણે વિદ્યુતભારિત કણોને આટલા પ્રવેગિત કરી શકીએ? તો આપણે એવો કન્સેપ્ટ ભણ્યા હતા, તમે યાદ કરો કે આર બરાબર સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર જો વિદ્યુતભારિત કણ લંબ રૂપે દાખલ થાય તો એની ત્રિજ્યાનું સૂત્ર હોય આર બરાબર mv/qb. આ તમને ખબર છે કે જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં છે વિદ્યુતભારિત કણ જો લંબ રૂપે ગતિ કરતો હોય તો એની ત્રિજ્યાનું સૂત્ર છે આર બરાબર mv/qb, એટલે કે એની ત્રિજ્યા વેગના સમપ્રમાણમાં હોય. r is proportional to v. ત્રિજ્યા છે એ વેગના સમપ્રમાણમાં હોય, એટલે કે જેમ વેગ વધે તો ત્રિજ્યા વધે. પરંતુ આવર્તકાળ કે આવૃત્તિનું સૂત્ર શું હતું આવર્તકાળનું? તો કે આવર્તકાળનું સૂત્ર હતું 2πm/qb. અથવા તો આવૃત્તિ લઈએ તો આવૃત્તિ થશે qb/2πm. qb/2πm. બરાબર, આને હું આવૃત્તિ કહું છું. f ને મ્યુ સિમ્બોલ નથી આપતો, અત્યારે f આપું છું. તો એની આવૃત્તિ છે. તો આવૃત્તિ જો તો કોની ઉપર આધાર રાખે છે? તો કે આવૃત્તિ તો ચુંબકીય ક્ષેત્ર ઉપર અને કણના પ્રકાર ઉપર આધાર રાખે. કણ નક્કી કરી લીધો તમે, આયનીકૃત કણ નક્કી કર્યો એટલે Q અને M ફિક્સ થઈ ગયા, એનો વીજભાર અને એનું દળ. ચુંબકીય ક્ષેત્ર તમે ફિક્સ કરી નાખ્યું, એટલે કે એની આવૃત્તિ, એટલે કે એક સેકન્ડમાં કેટલા પરિભ્રમણ કરશે ચુંબકીય ક્ષેત્રમાં, વર્તુળની ગતિ થશે તો એના કેટલા પરિભ્રમણ થશે, અથવા તો એક દોલન પૂરું કરવા માટે છે પરિભ્રમણ દરમિયાન એક દોલન પૂરું કરવા માટે કેટલો સમય લાગશે, એટલે કે એનો આવર્તકાળ એ ફિક્સ હોય છે. પરંતુ ચેન્જીસ એમ આવશે તો કે જેમ વેગ વધે એમ શું વધતું જશે? ત્રિજ્યા વધતી જશે. જેમ વેગ વધે એમ શું વધતું જાય? એની ત્રિજ્યા વધતી જશે. તો ભલે તમે કોઈ વિદ્યુતભારિત કણનો વેગ વધારે રાખો,
વેગ વધતો જ જાય, વેગ વધારે જાવ, વેગ વધારે જાવ તો એની ત્રિજ્યા વધતી જશે, બરાબર. પરંતુ એની આવૃત્તિ ફિક્સ હશે કે 1 સેકન્ડમાં આટલા દોલન કરે છે એ કણ ચુંબકીય ક્ષેત્રમાં, તો એ એટલા જ દોલનો કરશે. દાખલા તરીકે માની લો કે એક ચુંબકીય ક્ષેત્ર છે, આવું એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે, એની અંદર માની લો કે કોઈ એક વિદ્યુતભારિત કણ છે, એને તમે ગતિ કરાવી અને ગતિ કરાવો છો તો એ વિદ્યુતભારિત કણ વર્તુળમય ગતિ કરવા માંડ્યો. પણ એની જે વર્તુળમય ગતિ થઈ એની આવૃત્તિ કેટલી હશે, 1 સેકન્ડમાં કેટલા દોલન પૂરા કરતો હશે, તો કે qb/2πm. એના વેગ ઉપર આધારિત ન હોય, એની ત્રિજ્યા ઉપર આધારિત ન હોય, પણ જેવો વિદ્યુતભારિત કણ છે એ વર્તુળમય ગતિ કરશે એટલે એની આવૃત્તિ આટલી હશે, બરાબર. આટલી જ આવૃત્તિથી 1 સેકન્ડમાં આટલા જ દોલન પૂરા કરતો હશે, બરાબર. આમાં જે કઈ તમે કિંમતો સેટ કરી હશે એ પ્રમાણેની તમને આવૃત્તિ મળશે, અથવા તો એક દોલન માટે એને આટલો જ સમય લાગશે. હવે તમે એવું કોઈ વિચારી શકો કે તમે, અથવા તો એવી તમે કોઈ રચના બનાવી શકો કે જેમાં વિદ્યુતભારિત કણ એનો તમે એવી કોઈ એક રચના બનાવો કે જેમાં તમે એનો વેગ વધારે જાઓ, એનો વેગ વધતો જ જાય. દરેક દોલન દરમિયાન વિદ્યુતભારિત કણનો વેગ વધતો જાય, અને જો એનો વેગ વધતો જશે, વિદ્યુતભારિત કણનો વેગ તમે વધારી શકો, કોન્સ્ટન્ટલી તમે એનો વેગ વધારી શકો એક ધારો, તો શું થશે, તો કે વેગ વધતો જશે એમ ત્રિજ્યા વધતી જશે, તેમ છતાંય આવૃત્તિ અચળ રહેશે. એટલે કે નાનું સર્કલ પૂરું કરશે. એક માની લો કે આની આવૃત્તિ છે એ 10⁸ હર્ટ્ઝ હોય, આનો તમે સાદરૂપ આપ્યું, તમે એવી કિંમતો સેટ કરી કે આન્સર 10⁸ હર્ટ્ઝ આવ્યો. એનો મતલબ કે જો એનો વેગ ઓછો હશે તો એ નાના સર્કલમાં 10⁸ દોલન પૂરા કરશે, અને જો તમે એનો વેગ વધારે જાશો તો એની ત્રિજ્યા વધતી જશે. તો આપણે કંઈક એવું કરીએ કે ભાઈ માની લો કે હું કણ છે એને એવી રચના કરી કે જેમાં હું એનો વેગ સતત વધારી શકું છું, અને જો હું એનો વેગ સતત રીતે વધારી શકતો હોય દરેક દોલન દરમિયાન, તો જોઈ લો ત્રિજ્યા વધતી જશે એની, કેમ કે વેગ વધે તો ત્રિજ્યા વધે, આ રીતે. પરંતુ એની આવૃત્તિ અચળ રહેશે. એટલે કે જ્યારે નાના સર્કલ ઉપર ફરતો હતો ત્યારે માની લો કે 1 સેકન્ડમાં આટલા દોલન પૂરા કરતો હોય, તો જ્યારે એ મોટું સર્કલ, બહુ મોટું સર્કલ બનાવશે ત્યારે પણ 1 સેકન્ડમાં તો આટલા જ દોલન કરશે. અને બહુ મોટા સર્કલમાં જ્યારે બહુ મોટું સર્કલ અને એમાં જ્યારે 1 સેકન્ડમાં આટલા પરિભ્રમણ પૂરા કરે, તો વિચાર કરો કે એનો પ્રચંડ વેગ થઈ ગયો હશે, અથવા તેનો પ્રચંડ વેગ છે અને 1 સેકન્ડમાં આટલા દોલનો પૂરા કરે છે. તો આવી રીતે તમે દરેક દોલન દરમિયાન એનો વેગ વધારતા જાઓ, તેની ત્રિજ્યા વધતી જશે. અને એક એવો સમય આવશે કે તમે વેગ વધારતા એનો વેગ એટલો વધી ગયો હશે કે જે આપણા માટે જે આપણો ફંડામેન્ટલ જે ઉપયોગ છે સાયક્લોટ્રોનનો, બરાબર, એના ઉપયોગો આપણે છેલ્લે ભણશું, પણ એના જે ઉપયોગો છે ન્યુક્લિયર પ્રક્રિયાનો અભ્યાસ કરવા માટે, રેડિયો એક્ટિવ દ્રવ્યો બનાવવા માટે, આયન ઇમ્પ્લાન્ટેશન કરવા માટે, તો એવા ઉપયોગોની અંદર જ્યારે આપણે જરૂરી છે એટલો વેગ આપણે પ્રાપ્ત કરી લેશું ત્યારે આ વિદ્યુતભારિત કણને અહીંયાથી બહાર લઈ લેવામાં આવે, તો આપણે એને બહાર લઈ શકીએ. તો અહીંયા એનો ગતિપથ કેવો બન્યો મને કહો તો કે અહીંયા એનો ગતિપથ આ રીતે કમાન આકારનો બને છે, સ્પાઇરલ બને છે એનો ગતિપથ, બરાબર. અને એની આવૃત્તિ જો તો બહુ પ્રચંડ આવૃત્તિ છે, સર્કલ પણ મોટું છે, એટલે એનો બહુ પ્રચંડ વેગ એને પ્રાપ્ત કરી લીધો હશે. અને આટલા ઊંચા વેગવાળા વિદ્યુતભારિત કણ છે એને તમે કોઈ પણ ન્યુક્લિયસ ઉપર અથડાવી શકો, તો એની પ્રક્રિયાઓ કરી શકાય, કેન્દ્ર સાથે એને અથડાવી શકાય, આયન ઇમ્પ્લાન્ટેશન કરી શકાય, રેડિયોએક્ટિવ દ્રવ્યો તૈયાર કરી શકાય, પરમાણુનું જે ન્યુક્લિયસનું બંધારણ છે એનો આપણે અભ્યાસ કરી શકીએ. તો અત્યારે આપણું મેઇન હેતુ એ છે કે ભાઈ મારે આ વિદ્યુતભારિત કણને પ્રચંડ વેગથી ગતિ કરાવવો છે, અને પ્રચંડ વેગથી ગતિ કરાવવો હોય તો મને એટલી ખબર પડી ગઈ કે જો હું કોઈ પણ એવી ટેકનિકનો ઉપયોગ કરું કે જેમાં હું વિદ્યુતભારિત કણનો સતત ને સતત વેગ વધારે રાખું, તો ચુંબકીય ક્ષેત્ર તો કણને વર્તુળમાં ફેરવે છે, એટલે આ કણ છટકીને તો ક્યાંય જવાનો નથી, કેમ કે ચુંબકીય ક્ષેત્ર તેને સીમિત વિસ્તારમાં રાખશે, બરાબર. કેમ કે જો તમે એનો વેગ વધારે જાઓ, પણ વેગ વધે પણ જો એ કણ સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય તો એ કણ બહુ દૂર સુધી વયો જશે. અહીંયા એવું બને છે કે કણ છે તો વર્તુળમય ગતિ કરશે અને એની આવૃત્તિ પ્રચંડ છે જુઓ તો, બરાબર. એટલે વેગ બહુ વધારે હશે તેમ છતાં પણ એની આવૃત્તિ વધારે હોવાથી એ નાના સર્કલમાં જ ગોળ ગોળ ફરતો હશે, કેમ કે 1 સેકન્ડમાં 10⁸ વર્તુળ સર્કલ પૂરા કરતો હોય જો કણ, તો એનો વેગ બહુ વધારે હશે.
એટલે વેગ વધારે છે તો એ જો સીમિત વિસ્તારમાં છે અત્યારે, બરાબર. અને આવા કણને તમે બહાર ખેંચી કોઈ પણ ટાર્ગેટ ઉપર એને તમે અથડાવી શકો છો. તો આ ટેકનિક જો તમે વિચારી શકો, બરાબર, કે ભાઈ વેગ વધી જાય તો એ કણ આપણા પકડમાંથી મુક્ત થઈ જાય, પણ અહીંયા તો ચુંબકીય ક્ષેત્ર છે તો કણને ગોળ ગોળ ફેરવે છે, એટલે કે સીમિત વિસ્તારમાં હશે એ કણ, અને એનો વેગે બહુ વધી ગયો, અને વેગ બહુ વધી ગયો હોય તો હવે તમે એનો ઉપયોગ કરી શકો. તો તમે એવી ટેકનિક વિકસાવવી પડશે કે જેમાં તમે કણનો વેગ સતત ને સતત વધારી શકો, અને સતત ને સતત વેગ વધારી શકો, પણ એ કણ તો કે જવાનો નથી, રહેશે તો સીમિત વિસ્તારમાં જે તમે સર્કલ બનાવ્યું એ વિસ્તારમાં, બરાબર. અને આટલી ઊંચી આવૃત્તિ હોય તો એ કણની ત્રિજ્યા કઈ એટલી બધી નહીં વધી જાય, કેમ કે બહુ માની લો કે ભાઈ 1 મીટરની ત્રિજ્યા હોય ને 10⁸ દોલન 1 સેકન્ડમાં થાય તો વિચાર કરો એનો વેગ કેટલો હશે. એટલે તમે કણને તમારી પકડમાં રાખી શકો છો, એનો વેગ પણ બહુ વધારી શકો છો, અને આટલો ઊંચો વેગ વધારી શકો તો તમે એને કોઈ પણ ટાર્ગેટ ઉપર અથડાવી અને તમારે જે હેતુ છે એ આપણે પાર પાડી શકીએ. તો ચલો આ જ કન્સેપ્ટનો ઉપયોગ આપણે સાયક્લોટ્રોનની અંદર કરવાના છે કે ભાઈ સમાન ચુંબકીય ક્ષેત્ર હશે જેમાં આપણે વિદ્યુતભારિત કણને લંબરૂપે ગતિ કરાવશું અને એનો વેગ વધારી જાશું, તો એ કણ વર્તુળમય ગતિ જ કરશે, કે બાર તો બાર છટકીને ક્યાંય વયો નહીં જાય, કે આપણી પકડની બહાર નહીં જાય, સીમિત વિસ્તારમાં જશે. અને એની આવૃત્તિ બહુ ઊંચી રાખશું આપણે. આવૃત્તિ ઊંચી રાખવાનો ફાયદો એ થશે કે ઈ કણ છે એનો વેગ બહુ વધારે હોવા છતાં પણ એ નાનું સર્કલ બનાવશે, એટલે કે બહુ નાના વિસ્તારમાં રહીને એ કણ વર્તુળમય ગતિ કરતો હશે, જેથી કરીને આપણી પકડમાં છે એમ કહી શકાય. સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય તો એ અનંત અંતરે વયો જશે, બરાબર. તો આવું આપણે એક રચના બનાવી છે અને એ રચનાને આપણે નામ આપીએ છીએ સાયક્લોટ્રોન, બરાબર. તો શું છે એની મેઇન આપણો અહીંયા કયા કન્સેપ્ટ ઉપર આપણે સાયક્લોટ્રોન બનાવ્યું, તો કે ભાઈ વિદ્યુતભારિત કણને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવો લંબરૂપે તો એ વર્તુળમય ગતિ કરશે, અને જો એનો વેગ વધતો જશે તો એની ત્રિજ્યા વધતી જશે, પણ ફરશે તો વર્તુળમય જ, એટલે કણ કે છટકીને બહાર જશે નહીં. તો આમ R બરાબર mv/qb, વેગ વધે તો ત્રિજ્યા વધે, પરંતુ આવૃત્તિ છે એ અચળ રહી. જો b ફિક્સ કરી નાખ્યા હોય, કણ ફિક્સ કરી નાખ્યો હોય તો આ કન્સેપ્ટનો ઉપયોગ જે છે એ આપણે ક્યાં કરવાનો છે, અહીંયા સાયક્લોટ્રોનની અંદર. તો ચાલો જોઈએ આપણે. ચાલો જો, સાયક્લોટ્રોન એટલે શું, તો કે એનો સૌથી પહેલા તો કોણે ઉપયોગ કર્યો હતો, તો કે લોરેન્ઝ અને લેવિસ્ટન નામના વૈજ્ઞાનિકે પરમાણુના ન્યુક્લિયસના બંધારણનો અભ્યાસ કરવા માટે એનો ઉપયોગ કર્યો હતો. હવે આપણે એની રચના સમજવાની છે કે એની રચના શું હોય. તો એની રચનાની અંદર આપણે એક સમાન ચુંબકીય ક્ષેત્ર લેવામાં આવે છે, અને જે સમાન ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર, એ મેં અહીંયા આકૃતિની અંદર બતાવ્યું છે, જેની દિશા સમતલને લંબરૂપે બહાર તરફ આપણે રાખી દીધી છે. આ રીતે સમતલને લંબરૂપે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે, તો કે બહાર તરફ છે એમ. અને સમાન ચુંબકીય ક્ષેત્ર છે કેટલું રાખવું એ આપણે નક્કી કરવાનું હોય છે. અને આ સમગ્ર સાધન છે એને આપણે આપણે એક હવા ચુસ્ત એવા એક બોક્સની અંદર રાખેલું હોય છે, એટલે કે નિર્વાત કરેલું હોય છે, વેક્યુમ કરેલું હોય છે, જેથી કરીને આની અંદર હવા ન હોય, એટલે કે હવાના વાયુના અણુઓ નહીં હોય. તો જે કણને તમે પ્રવેગિત કરો છો એ કણ બીજા કોઈ અણુ સાથે, પરમાણુ સાથે અથડામણ કરશે નહીં, કેમ કે અથડામણ કરશે તેનો ગતિપથ ચેન્જ થશે. એટલા માટે આ સમગ્ર સાધન જે છે એને શૂન્ય અવકાશિત કરી દેવામાં આવે, જેથી કરીને એની અંદર કોઈ હવા ન હોય, એની અંદર સમાન ચુંબકીય ક્ષેત્ર રાખવામાં આવ્યું હોય. અને જે તમે આ આકૃતિમાં જોઈ રહ્યા છો આ છે પોલા બોક્સ, જેનો આકાર ડી જેવો છે. તમે જોઈ શકો છો કે ડી આકારના બે પોલા બોક્સ અહીંયા આકૃતિની અંદર મેં બતાવ્યા છે. એ પોલા બોક્સ કઈ રીતે હોય, તો એ પોલા બોક્સ છે એ તમારે 3D માં ઇમેજિન કરવાના છે. પોલા બોક્સ છે અને જેનો આકાર ડી જેવો છે, કંઈક આ રીતે. જો તો તમે ઇમેજિન કરી શકશો, અહીંયા હું દોરું, એટલે આ એક આકૃતિ હું અહીંયા દોરું. જો તો આ રીતે. હવે તમે થોડુંક 3D માં ઇમેજિન કરો તો તમને ખ્યાલ આવશે કે આ પોલા બોક્સ જે છે કઈ રીતે હોય. તો એ જે પોલા બોક્સ છે, બરાબર, હું તમને એમ કહી શકું કે આપણે જે સોલાર કુકર હોય, બરાબર, એમાં જેનો ડબ્બો હોય, ગોળ ડબ્બો હોય,
કાળા કલરનો, જેનું ઢાંકણું કાળા કલરનું હોય, અને એને તમે વચ્ચેથી બે ભાગ કરી નાખો અને બે ભાગને તમે થોડા થોડા છૂટા પાડી દો તો બોલો બે અંગ્રેજી ડી આકારના બે બોક્સ બની ગયા, પોલા બોક્સ. અંદરનો ભાગ ખાલી છે, બહારનું આવરણ છે એ ધાતુનું બનેલું છે. તો આવી રીતે બે પોલા બોક્સ રહેલા હોય છે સાયક્લોટ્રોનની રચનાની અંદર. તો આવી રીતે અહીંયા સામસામે રાખેલા બે પોલા બોક્સ હોય છે, બરાબર, જેમાં ઉપર અને નીચેની દિવાલ હોય છે, વચ્ચેનો ભાગ ખાલી હોય છે અને ડી આકારનો શેપ બનેલો હોય છે એનો. અને એવી રીતે, અને ઈ તમે જે ઢાંકણું છે એ જે ડબ્બો છે ને વચ્ચેથી કાપ્યો છે આડછેદ લઈને, એને થોડોક છૂટો પાડી દીધો છે એવું તમે ઇમેજિન કરી શકો, બરાબર. જો તો આ રીતે. અને હવે બે વચ્ચે થોડીક એવી સ્પેસ રાખેલી હોય છે, ધાતુનું ઈ એના પતરા બનેલા હોય છે અને એને ચુંબકીય ક્ષેત્રમાં તમે રાખ્યું છે. જો તો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે એની જે ઉપર અને નીચેની સપાટી છે જે ડબ્બાની એની, તો એને ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે. હવે અહીંયા આપણે એક વાત ઈ સમજી લેવી પડે કે ભાઈ માનો કે આપણે કોઈ પણ ધાતુ હોય, બરાબર, માની લો કે થાળી છે, તો થાળીની નીચે જો તમે મેગ્નેટ રાખો ને થાળીની ઉપર તમે લોખંડની ખીલી રાખી દો ને એને મેગ્નેટને ઘુમાવો તો લોખંડની ખીલી પણ ગતિ કરે છે. એટલે કે ધાતુની આરપાર જે છે એ ચુંબકીય ક્ષેત્રની અસર હોય. અથવા તો કોઈ એક ધાતુનો ડબ્બો હોય અને ધાતુના ડબ્બાની નીચે જો તમે મેગ્નેટ રાખો અને ડબ્બાની ઉપર જો તમે ખીલી રાખો ને હવે તમે મેગ્નેટને ઘુમાવશો તો ખીલી પણ ગતિ કરશે. એનો મતલબ કે ધાતુની આરપાર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થઈ શકે છે, આવી તમને ખબર પડશે. તો એનો મતલબ એવો થયો, એટલે કે એની અંદર પણ હશે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, બહાર પણ હશે. તો આ જે ચુંબકીય ક્ષેત્ર છે ધાતુના ડબ્બાની અંદર પણ છે, ધાતુના ડબ્બાની બહાર પણ છે, સમગ્ર જગ્યાએ અહીંયા ચુંબકીય ક્ષેત્ર તમને જોવા મળશે. એટલે કે ડબ્બાનો જે વચ્ચેનો જે પોલાણવાળો ભાગ થયો, બરાબર, આ ભાગ એટલે કે આ ઉપરની સરફેસ, આ નીચેની સરફેસ અને વચ્ચેનો જે પોલો ભાગ છે ત્યાં પણ તમને ચુંબકીય ક્ષેત્ર જોવા મળશે. એટલે કે એના અંદરના ભાગમાં, બરાબર, આ રીતે આમ ડબ્બો હોય, આ રીતે આમ આ ડબ્બો, આ નીચેનું પતરું, આ ડબ્બો, આ એની કિનારી, આ ઉપર, તો એનો જે વચ્ચેનો જે પોલાણવાળો ભાગ છે ત્યાં પણ તમને મેગ્નેટિક ફિલ્ડ જોવા મળશે. અને આ અચળ ચુંબકીય ક્ષેત્ર છે જેનું મૂલ્ય બદલાતું નથી. હવે આ બંનેને એકબીજાથી અલગ પાડી અને અહીંયા જે છે એસી વોલ્ટેજ આને આપવામાં આવે. બુકની અંદર અહીંયા આંદોલક બતાવ્યું છે પણ તમારે આ જ રીતે લખવાનું છે, પણ અહીંયા હું એસી વોલ્ટેજ હવે બતાવી દઉં, બરાબર. તમારે તો આ જ રીતે અહીંયા આકૃતિ ડ્રો કરવાની છે જ્યારે તમે પ્રશ્ન પૂછાય ત્યારે, પણ હવે હું અહીંયા ચેન્જીસ કરી નાખું, તમે જોઈ લીધું એટલે. તો અહીંયા જે છે એસી વોલ્ટેજ અહીંયા રાખવામાં આવે જેની ફ્રીક્વન્સી, જેની આવૃત્તિ બહુ ઊંચી હોય, ગીગાહર્ટ્ઝના ક્રમની હોય. એટલે એની આવૃત્તિ હોય 10⁹ હર્ટ્ઝ, બરાબર. કેમ કે એસી વોલ્ટેજ એવા વોલ્ટેજ છે કે જેના વોલ્ટેજ સતત બદલે રાખે. યાદ કરો તો આપણે એનો આલેખ મેં તમને સમજાવ્યો હતો એક વાત, એસી અને ડીસી ની વાત કરી ત્યારે. માની લો કે આ વોલ્ટેજ હોય, આને હું ટાઈમ કહી દઉં આ રીતે. એટલે કે માની લો કે આ એક છેડો હોય, માની લો કે એનો એક ટર્મિનલ છે અને આ બીજો ટર્મિનલ છે, બરાબર. આ પેલો ટર્મિનલ થયો, આ બીજો ટર્મિનલ, એનો બીજો છેડો અને પેલો છેડો, જે તમે સાયક્લોટ્રોનને આપ્યા છે. એસી વોલ્ટેજ કોને આપ્યા છે? તમે આ ડબ્બાને, બરાબર. અને આ જે ડી આકારના ડબ્બા છે એને આપણે નામ આપશું ડીશ. શું નામ આપશું એને આપણે? ડીશ, DEES, ડીશ. તો આને ડીશ તરીકે ઓળખવામાં આવે. બે પોલા ડી આકારના ડબ્બા છે. પોલા ડબ્બા એટલે અંદરથી ખાલી હોય છે, બહારથી એનો આકાર ડી જેવો હોય છે, અંદરથી પોલો ભાગ હોય છે અને એને એના મોઢા સામસામે રહી, એની સરફેસ સામસામે રહી એવી રીતે એને રાખ્યા હોય છે, બે પોલા ડબ્બાઓને આવી રીતે. અને હવે આ એના બે ડીશ સાથે આ બંને, આને હું કહી દઉં D1 અને આને હું નામ આપી દઉં D2. તો D1 અને D2 ને જે છે મેં એસી વોલ્ટેજ સાથે જોડી દીધા છે. હવે આ બંને ટર્મિનલને, બે છેડાને જો હું અહીંયા બતાવું તો એને મેં એસી વોલ્ટેજ સાથે જોડ્યા હોય, એનો મતલબ એવો થયો, જોવો તો આ રીતે આમ. આના હું આલેખ દોરું, આનો આલેખ, તો જો ત્યાં વોલ્ટેજ વધ્યો અને 0 થયો, એટલે કે પ્લસ, એટલે કે આ પ્લસ છે. જો આ પ્લસ હોય તો આ માઇનસ હશે, બરાબર. પછી આનું માઇનસ શરૂ થયું, એટલે કે હવે આ માઇનસ થયા અને આ શું થયા? પ્લસ,
બરાબર, અને ફરી પાછા આ પ્લસ થઈ જશે અને આ શું થઈ જશે? માઇનસ. ચાલો અહીંયાથી ગણવાનું શરૂ કરો, અહીંયાથી બરાબર, શૃંગથી શૃંગ સુધી ગણવાનું શરૂ રાખો. ચાલો આ શૃંગ છે માનો કે, તો આ પ્લસ એટલે કે આ માઇનસ, ફરી પાછું શું થયું જુઓ તો, આ માઇનસ થયા, આ પ્લસ થયા, એટલે કે એનું અડધું દોલન પૂરું થયું. કેટલું દોલન પૂરું થયું? અડધું દોલન. આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ થયા, આ માઇનસ, એટલે અડધું દોલન પૂરું થયું. અને ફરી પાછું જુઓ તો આ પ્લસ થઈ ગયા, આ પ્લસ થઈ ગયા, આ માઇનસ થઈ ગયા, એટલે એનું એક દોલન પૂરું થયું એમ કહેવાય. જો તો આ એક દોલન અહીંયાથી શૃંગ હતું, ગર્ત આવ્યું, ફરી પાછું શૃંગ થઈ ગયું. જોઈ લો કળા તફાવત 2π નો થઈ ગયો. બરાબર, એક 2π, જો તો π/2, 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 બરાબર. 2π ની કળા બની એક તરંગ બન્યું. જો અહીંયા આ રીતે કોષ વિધિનો આલેખ અહીંયા બન્યો. અને તેથી અહીંયા એક દોલન પૂરું થયું એટલે એમ કહી શકાય, અથવા તો તમે એવું કહેતા કે ભાઈ ક્રમિક બે શૃંગ વચ્ચેનું અંતર એટલે તરંગ લંબાઈ, પણ તરંગ લંબાઈ જેટલા અંતરે રહેલા બે કણો વચ્ચે કળા તફાવત 2π નો હોય. એટલે કે અહીંયા 2π નું એક દોલન પૂરું થયું. એટલે તમે યાદ રાખજો કે જો આ પ્લસ અને આ માઇનસ છે અત્યારે, હવે આ પ્લસ અને આ માઇનસ થયા એટલે એનું અડધું દોલન પૂરું થયું. કોનું અડધું દોલન પૂરું થયું? આ AC વોલ્ટેજનું. અને ફરી પાછું આ પ્લસ અને આ માઇનસ થયા એટલે એનું એક દોલન પૂરું થયું. અને આવું કેટલી વાર થશે? એની આવૃત્તિ ગીગા હર્ટ્ઝના ક્રમની હશે, તો 10⁹ હર્ટ્ઝ, એટલે કે 10⁹ દોલનો એક સેકન્ડમાં પૂરા થતા હશે. એટલે કે AC વોલ્ટેજ મેં રાખેલો હોય છે, જેના વોલ્ટેજ બદલાતા હશે, પ્લસ માઇનસ, પ્લસ માઇનસ, પ્લસ માઇનસ, પ્લસ માઇનસ, આવી રીતે. હવે અહીંયા સમજો કે જો અહીંયા હું AC વોલ્ટેજ મેં રાખ્યા છે, તો અત્યારે આ પ્લસ છે અને આ માઇનસ છે. જો આ છેડો પ્લસ અને આ છેડો માઇનસ આરે હોય તો વિચારો તો કે તમે આજે એક જે પેલી D1, આ જે ડીશ છે D1, એને તમે ધન છેડો છે, અત્યારે આ ઋણ છે, તો જે D1 નો જે ઉપર અને નીચેનું પતરું છે એ કેવું વિદ્યુતભારિત થઈ ગયું? એનો એ ધન વિદ્યુતભારિત થઈ ગયું આખે આખું, કેમ કે એની યારે ધન વિદ્યુતભાર જોડેલો છે. અને આ બીજું પતરું છે એ ઋણ વિદ્યુતભારિત થઈ ગયું. તો ઉપરની સપાટી, નીચેની સપાટી બે ઉપર ધન વિદ્યુતભાર હોય તો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? જોવો તો આ D ની વાત કરું, આ D1 ની, તો જો D1 ની ઉપરની સપાટી ધન વિદ્યુતભારિત, 3D માં વિચારો તો એની નીચેની સપાટી ધન વિદ્યુતભારિત હશે. તો અહીંયા ધન વિદ્યુતભાર, અહીંયા ધન વિદ્યુતભાર, તો અને સમાન વિદ્યુતભાર છે. તો બોલો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? 0. કેમ કે વચ્ચે વિદ્યુત ક્ષેત્ર એટલા માટે 0 થશે કે આનું વિદ્યુત ક્ષેત્ર આમ, આનું વિદ્યુત ક્ષેત્ર આમ, તો બે એકબીજાની અસરને કેન્સલ કરી નાખશે. અથવા તો વચ્ચેના વિસ્તારમાં તમે નાનું એવું એક પિલ બોક્સ, ગોસિયન પૃષ્ઠ વિચારી લ્યો, તેના વડે ઘેરાતો વિદ્યુતભાર 0, એટલે કે વિદ્યુત ક્ષેત્ર 0 થયું અંદરના ભાગમાં. જે આપણે ગોસના નિયમમાં ભણ્યા હતા આમ એ જે બોક્સ છે એના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? 0. તો આના પોલા ભાગની અંદર, આના પોલો ભાગ અંદરનો જે ખાલી ભાગ છે એમાં વિદ્યુત ક્ષેત્ર 0 હશે. આના ખાલી ભાગની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હશે. પરંતુ કયું ક્ષેત્ર 0 નથી? ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર ધાતુની આરપાર નીકળી જાય છે. એટલે બંને પોલા બોક્સ છે એની વચ્ચેની જે જગ્યા છે અહીંયા ચુંબકીય ક્ષેત્ર 0 નથી. ચુંબકીય ક્ષેત્ર આટલું જ છે, જે કઈ હોવું જોઈએ એમ. પરંતુ અંદરના ભાગમાં શું 0 થઈ ગયું? તો કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હશે. બરાબર, એટલે આ એક પાયાનો કન્સેપ્ટ છે, આ તમારે મગજમાં રાખવાનું છે. કે શું આપણે અહીંયા કર્યું? તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર, તો કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ પોલા ભાગની અંદર 0 હોય છે, ડીશના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. ચુંબકીય ક્ષેત્ર, તો કે ચુંબકીય ક્ષેત્ર છે એ પોલા ભાગની અંદર રહેલું હોય છે, ડીશની અંદર. ચાલો હવે અહીંયા સમજો તો. હવે આપણે એક કામ કરીએ કે અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર તો છે, એટલે કે સમગ્ર વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે, પરંતુ વિદ્યુત ક્ષેત્ર તો પ્લસ માઇનસ થાય છે, એટલે બદલાતું રહેશે. તો આ પ્લસ છે, આ માઇનસ, એટલે કે આ પ્લસ D1 પ્લસ D2 માઇનસ. તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0, પણ આ વચ્ચેનો વિસ્તાર જે છે એ તો અંદરનો ભાગ નો કહેવાય. અને આ પ્લસ છે, આ માઇનસ છે, ત્યારે તો બોલો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર જોવો તો આ દિશામાં હશે, વચ્ચેની ગેપમાં. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર અત્યારે આ રીતે થયું. પછી વિચારો તો અડધું દોલન પૂરું થશે ત્યારે, તો કે આ પ્લસ અને આ માઇનસ થઈ ગયા, તો ફરી પાછું વિદ્યુત ક્ષેત્ર આ પ્લસ થઈ ગયા, આ માઇનસ થઈ ગયા, તો વચ્ચેની ગેપમાં વિદ્યુત ક્ષેત્ર આમ આવ્યું.
અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 છે, વચ્ચેની ગેપમાં વિદ્યુત ક્ષેત્ર 0 નથી. બોલો તો મારી યારે. પોલા ભાગની અંદર ડી ની અંદર પોલા ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 છે, પરંતુ બંને ડીશ ની વચ્ચે જે ડિસ્ટન્સ છે, ગેપ છે, ત્યાં વિદ્યુત ક્ષેત્ર 0 નથી. તો આ પ્લસ આ માઇનસ તો વિદ્યુત ક્ષેત્ર આમ, ફરી પાછું આ પ્લસ આ માઇનસ તો વિદ્યુત ક્ષેત્ર આમ, આ પ્લસ આ માઇનસ તો વિદ્યુત ક્ષેત્ર આમ, આ પ્લસ આ માઇનસ તો વિદ્યુત ક્ષેત્ર આમ. તો વચ્ચેની ગેપની અંદર વિદ્યુત ક્ષેત્ર છે પેલા આમ હશે, પાછું આમ હશે, પેલા આ ડાયરેક્શનમાં, પાછું આ ડાયરેક્શનમાં, પાછું એમ વિદ્યુત ક્ષેત્ર બદલાણા રાખશે. તો સાયક્લોટ્રોનની અંદર ચુંબકીય ક્ષેત્ર અચળ હશે, પરંતુ વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ શું થશે? બદલાણા રાખશે. ઓકે, ચાલો. આ એની થોડીક બેઝિક જે એની રચના હતી મેં તમને સમજાવી કઈ રીતે અહીંયા કામ કરશે. અને બીજી વાત, હવે તમે અહીંયા એક વિદ્યુતભારિત કણ નક્કી કર્યો અને એ તમે એવો વિદ્યુતભારિત કણ નક્કી કર્યો જેને તમારે ઉપયોગમાં લેવાનો છે, જેને તમારે ગતિ કરાવવાની છે. એ વિદ્યુતભારિત કણને માની લો કે તમે અહીંયા રાખી દીધો. ચાલો, એ વિદ્યુતભારિત કણને તમે અહીંયા વચ્ચે રાખી દીધો. ચાલો, બરાબર. જો તો અહીંયા રાખ્યો છે આ વિદ્યુતભારિત કણ જેને આપણે ગતિ કરાવવો છે. હવે એ જે વિદ્યુતભારિત કણ છે કે જેને તમારે ગતિ કરાવવો છે, તો એ જે વિદ્યુતભારિત કણ છે એને તમે ગતિ કરાવો કે ન કરાવો, પણ જો એ ગતિ કરશે તો એની આવૃત્તિ અત્યારથી નક્કી થઈ ગઈ, એનો આવર્તકાળ અત્યારથી નક્કી થઈ ગયો કે જો એ ગતિ કરશે તો એની આવૃત્તિ આટલી જ હશે. કઈ રીતે? આવૃત્તિનું સૂત્ર શું મેં તમને સમજાવ્યું હતું? F બરાબર QB upon 2πm આવૃત્તિનું સૂત્ર હતું. તો જો તો ભલે મેં કણને ગતિ નથી કરાવ્યો, પણ જો એ ગતિ કરશે તો એ ગતિ શેમાં કરે છે? ચુંબકીય ક્ષેત્રની અંદર, કેમ કે બધી બાજુ ચુંબકીય ક્ષેત્ર સમાન છે. અને લંબ રૂપે ગતિ કરશે ચુંબકીય ક્ષેત્રને, તો ગતિ કરશે તો એની આવૃત્તિ ફિક્સ થઈ ગઈ છે એમ. કેમ કે જો તો એ ગતિ કરશે તો એ વર્તુળની ગતિ જ કરશે, બી ફિક્સ કરી નાખ્યા છે અને કણ નક્કી કરી લીધો એટલે ક્યુ ને એમ નક્કી થઈ ગયા, મતલબ કે એની આવૃત્તિ નક્કી થઈ ગઈ. 1 સેકન્ડમાં કેટલા દોલન થશે એ નક્કી થઈ ગયું છે એમ. ઓકે, તો તમને એ ખબર છે કે અહીંયા જે તમે વિદ્યુતભારિત કણ રાખી દીધો છે એની આવૃત્તિ કેટલી મળશે તમને, એ તમને ખબર છે. બીજી વાત કે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે અત્યારે આ દિશામાં છે, આ દિશામાં, આ દિશામાં, અને ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? તો કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. તો આમ સાયક્લોટ્રોનની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એ એકબીજાને લંબ રૂપે રાખેલા હોય છે, જેને ક્રોસ ફિલ્ડ તરીકે ઓળખવામાં આવે. ક્રોસ ફિલ્ડ એટલે કે એકબીજાને લંબ રૂપે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સાયક્લોટ્રોનની રચનામાં એકબીજાને કેવી રીતે રાખેલા હોય છે? લંબ રૂપે. જેથી એને એમ કહેવાય કે અહીંયા સાયક્લોટ્રોનની અંદર કેવું ફિલ્ડ હોય છે? ક્રોસ ફિલ્ડ લાગુ પાડેલું હોય છે. કેવું ફિલ્ડ લાગુ પાડેલું હોય છે? ક્રોસ ફિલ્ડ. બોલો તો મારી યારે, કેવું ફિલ્ડ લાગુ પડ્યું હોય છે? ક્રોસ ફિલ્ડ. બોલો મારી યારે, કેવું ફિલ્ડ? ક્રોસ ફિલ્ડ. શા માટે ક્રોસ ફિલ્ડ? બોલો મારી યારે. કેમ કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને કેવી રીતે હોય છે? લંબ રૂપે. બોલો ફરીવાર મારી યારે કે સાયક્લોટ્રોનની રચનાની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને કેવી રીતે રાખવામાં આવ્યા હોય? લંબ રૂપે. ફરી એકવાર બોલો. સાયક્લોટ્રોનની રચનાની અંદર વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર એકબીજાને કેવી રીતે રાખવામાં આવેલા હોય છે? લંબ રૂપે. પછી હું સમજાવ્યું પાછું બોલો કે જે આ ડી શેપ છે એને શું કહેવામાં આવે? ડીશ. એની અંદર કયું ક્ષેત્ર હોય? ડીશની અંદર ચુંબકીય ક્ષેત્ર, અંદર વિદ્યુત ક્ષેત્ર હોય? તો કે વિદ્યુત ક્ષેત્ર ન હોય. તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે? તો કે આ વચ્ચેના ગેપમાં. અહીંયા તમને જોવા મળે. કયું ક્ષેત્ર અચળ હશે? કયું ક્ષેત્ર અચળ નહીં હોય? બોલો તો કે ચુંબકીય ક્ષેત્ર અચળ હશે, વિદ્યુત ક્ષેત્ર બદલાતું હશે, આમથી આમ, આમથી આમ, આમથી આમ થાય છે, દોલનો થાય છે. બરાબર. અહીંયા એસી વોલ્ટેજ આપણે લાગુ પાડ્યો હોય છે, સમાન ચુંબકીય ક્ષેત્રમાં બંને ડીશને રાખી દીધી હોય છે, એટલે બંને ક્ષેત્રો એકબીજાને લંબ રૂપે હોય, વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર. એટલે એમ કહેવાય કે અહીં ક્રોસ ફિલ્ડ, ફિલ્ડ એટલે કે ક્ષેત્ર, ક્રોસ ફિલ્ડ લાગુ પાડેલું હોય છે. ચાલો હવે આપણે સાયક્લોટ્રોનનો કાર્ય પદ્ધતિ સમજીએ કે હવે આપણે કઈ રીતે વિદ્યુતભારિત કણ છે ને એને આપણે ગતિ કરાવવાના છીએ, એને બહુ ઊંચો વેગ આપણે પ્રાપ્ત કરાવવાના છીએ. તો ચાલો સમજીએ. તો અત્યારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર, માની લો કે મેં સ્વિચ ઓન કરી, બરાબર, કે એસી વોલ્ટેજ ચાલુ કર્યા. જો હું એસી વોલ્ટેજ ચાલુ કરું તો માની લો કે આ અત્યારે ટર્મિનલ ધન છે, આ છેડો ઋણ છે, એટલે કે આ D1 DC ધન વિદ્યુત સ્થિતિમાન, D2 ઋણ વિદ્યુત સ્થિતિમાન, એટલે કે આના વોલ્ટેજ વધારે, આના વોલ્ટેજ ઓછા. તો બોલો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વિદ્યુત ક્ષેત્ર રેખા હોય તો તમને વચ્ચેના ગેપમાં વિદ્યુત ક્ષેત્ર રેખા મળી, અંદરના ભાગમાં 0 હોય છે.
વિદ્યુત ક્ષેત્ર રેખા આવી રીતે મળી, મતલબ કે તમને વિદ્યુત ક્ષેત્ર મળ્યું ઈ જેટલું સમાન વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર આટલું હોય તો બોલો આ કણનો વિદ્યુત ભાર કેટલો છે? દાખલા તરીકે Q, જેને તમારે ગતિ કરાવવાનો છે, કોઈ પણ કણ જેને તમે વચ્ચે રાખ્યો છે, તો એની ઉપર કેટલું બળ લાગશે? F બરાબર QE. હવે F બરાબર ma બરાબર QE, તો A બરાબર શું આવ્યા? QE બાય M. A બરાબર કેટલા આવ્યા? QE બાય M. એટલે કે પ્રવેગ તમને QE બાય M જેટલો મળ્યો, એટલે કે દર સેકન્ડે આટલો વેગ વધારી શકે. કોનો વેગ વધારી શકે? આ કણનો. જો એ વિદ્યુત ક્ષેત્રમાં જ રહે તો સતત. પણ ટૂંકમાં અહીંયા વિદ્યુત ભારિત કણ છે એટલે એની ઉપર બળ લાગ્યું, એને આટલો પ્રવેગ મળશે, અને પ્રવેગ મળશે એટલે કે કણ સ્થિર છે તો હવે શેમાં આવશે? ગતિમાં આવશે, કેમ કે એની ઉપર બળ લાગ્યું એટલે કે એનો વેગ વધ્યો. કેમ કે પ્રવેગ એટલે શું? વેગમાં ફેરફાર, વેગ વધ્યો, અને પ્રવેગ મળવાથી, બળ લાગવાથી, પ્રવેગ મળવાથી કણનો વેગ વધશે. અને કઈ દિશામાં બળ લાગે આની ઉપર? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. અને એ બળની દિશા કઈ દિશામાં હોય? વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. તો વિદ્યુત ક્ષેત્ર અત્યારે આમ છે તો કણ ઉપર આમ બળ લાગશે, કણ આમ ગતિ કરશે. કોના કારણે? વિદ્યુત ક્ષેત્રના કારણે. બોલો મારી હારે, શું કર્યું આપણે? પાછું મારી હારે બોલવાનું શરૂ રાખો. આ ડીશ ધન વિદ્યુત સ્થિતિમાને છે, આ ડીશ ક્યાં સ્થિતિમાને છે? ઋણ વિદ્યુત સ્થિતિમાને. વિદ્યુત ક્ષેત્ર આમ મળ્યું. જો વિદ્યુત ક્ષેત્ર આમ મળ્યું તો આ કણ કઈ દિશામાં ગતિ કરશે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં આમ ગતિ કરશે. કોના કારણે? વિદ્યુત ક્ષેત્રના લીધે. ગતિ કરાવે છે ને વિદ્યુત ક્ષેત્ર. હવે દોડ્યો કોની અંદર? દોડ્યો ચુંબકીય ક્ષેત્રની અંદર દોડ્યો એ કણ. અને જો એ ચુંબકીય ક્ષેત્રની અંદર દોડશે, બરાબર, આમ દોડ્યો એટલે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરી, ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ છે એટલે. અને જેવું એ દોડશે એટલે એની વર્તુળમય ગતિ શરૂ થઈ જશે, કેમ કે ગતિ કરી ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે એટલે એની ગતિ વર્તુળમય થઈ જશે. અને જેવી એની ગતિ વર્તુળમય થઈ તો એની આવૃત્તિ કેટલી હશે? કેટલા એક સેકન્ડમાં કેટલા દોલન પૂરા કરશે? એની આવૃત્તિ કેટલી હશે? તો કે એની આવૃત્તિ હશે QB/2πm જેટલી હશે. કોની આવૃત્તિ? આ કણની. એટલે કે સાયક્લોટ્રોનની અંદર આ કણ આટલી આવૃત્તિથી છે એ વર્તુળમય ગતિ કરશે, અને તેથી તેને કહેવાય સાયક્લોટ્રોનની આવૃત્તિ. FCU નામ આપી દઉં છું. FC એટલે કણની આવૃત્તિ અથવા સાયક્લોટ્રોનની આવૃત્તિ. જે આવૃત્તિથી કણ આની અંદર વર્તુળમય ગતિ કરશે. ઓકે, આ સાયક્લોટ્રોનની આવૃત્તિ થઈ. હવે હું વાત કરું આ AC વોલ્ટેજની. તમે જે અહીંયા AC વોલ્ટેજ લાગુ પડ્યા હોય એ AC વોલ્ટેજની આવૃત્તિ અને સાયક્લોટ્રોનની આવૃત્તિ એ બે સમાન રાખવામાં આવે છે. આ આપણી પાયાની શરત છે છોકરાઓ, યાદ રાખજો. એવું શું કામ? અત્યારે જ હું તમને સમજાવું છું એવું શું કામ. પણ આ કણ મેં પેલા સમજાવ્યું કે આ કણ ગતિ કરે કે ન કરે. તો જો એ ગતિ કરશે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે તો એ કેટલી આવૃત્તિથી ગતિ કરશે ફિક્સ છે. જો કેમ કે કણ નક્કી થઈ ગયો છે, ચુંબકીય ક્ષેત્ર નક્કી થઈ ગયું છે, એટલે તમને ખબર છે કે જો હું આ કણને ગતિ કરાવીશું એ આટલી આવૃત્તિથી જ ગતિ કરશે. અને તેથી ઈ જ આવૃત્તિ વાળું અહીંયા AC વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે. ઈ જ આવૃત્તિ વાળો AC વોલ્ટેજ અહીંયા તમારે લાગુ પાડવો પડે. આવૃત્તિ સાયક્લોટ્રોનની આવૃત્તિ એટલે કે કણની આવૃત્તિના AC વોલ્ટેજની આવૃત્તિ અલગ અલગ હશે તો આ વિદ્યુત ભારિત કણ ગતિ કરી શકશે નહીં. બેયની આવૃત્તિનું ટ્યુનિંગ થવું જોઈએ. આ ઘટનાને કહેવામાં આવે અનુનાદ, જે તમે અગાઉ ભણી ગયા, જેની ચર્ચા હમણાં આપણે કરીએ છીએ, બરાબર. પણ અહીંયા મેં તમને એ સમજાવ્યું કે ભાઈ સાયક્લોટ્રોનની આવૃત્તિ એટલે કે કણની આવૃત્તિ અને AC વોલ્ટેજની આવૃત્તિ કેવી રાખવામાં આવે? સરખી રાખવામાં આવે. ચાલો કઈ રીતે? ચાલો હવે આપણે એની રચના સમજીએ. અહીંયા શું થશે? ચાલો જો, હવે જેવી તમે આ સ્વિચ ઓન કરી AC વોલ્ટેજની અને એની આવૃત્તિ તમે આની જેટલી આવૃત્તિ જેટલી રાખી છે. ચાલો જો, તો જેવું તમે આ સ્વિચ ઓન કરી વિદ્યુત ક્ષેત્ર આમ લાગુ પડ્યું એટલે કે આ વિદ્યુત ભારિત કણે દોડવાનું ચાલુ કર્યું, ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે એની ગતિ વર્તુળમય બની ગઈ. તો હવે આ કણ કઈ રીતે ગતિ કરશે? અહીંયા જોઈ લો તમે, આમ કરીને આમ ગતિ કરશે, અને આ કણ છે આમાંથી થઈને બહાર આવ્યો. જેવો બહાર આવ્યો, જો એનું અડધું દોલન પૂરું થયું, જેવું એનું અડધું દોલન પૂરું થશે, આ કણનું, કોનું અડધું દોલન પૂરું થશે? કણનું. એનું અડધું દોલન પૂરું થશે એટલે આનું પણ અડધું દોલન પૂરું થશે. કોનું? AC વોલ્ટેજનું.
બેના અડધા અડધા દોલન સાથે પૂરા થશે, કેમ કે બેની આવૃત્તિ સમાન છે, બેના આવર્તકાળ સમાન છે. આવૃત્તિ સમાન તો આવર્તકાળ સમાન હોય. તો આને અડધા દોલન માટે જેટલો સમય લાગશે, એટલે કે આ કણને અડધા દોલન માટે જેટલો સમય લાગશે, આ AC વોલ્ટેજની આવૃત્તિ છે પણ એટલી જ છે, એટલે કે એના અડધા દોલન માટે પણ એ જ સમય લાગવો જોઈએ. એટલે કે આનું અડધું દોલન પૂરું થયું તો જુઓ તો આ પ્લસ અને આ શું હતા? માઇનસ. તો હવે શું થઈ ગયા? તો કે આ માઇનસ થઈ જશે, આ પ્લસ થઈ જશે. જો તો મેં તમને કીધું તેનું અડધું દોલન પૂરું થયું. એટલે કે જે છેડો ધન વિદ્યુત સ્થિતિમાન હતો હવે ક્યાં આવી ગયો? એ જ છેડો ઋણ વિદ્યુત સ્થિતિમાન આવી ગયો. તો જો તો આ છેડો ધન વિદ્યુત, આનો આલેખ દોર્યો છે. માની લો કે આને A કહી દો અને આને B કહી દો. તમે એનો આલેખ દોર્યો છે, એના વોલ્ટેજ કઈ રીતે બદલે. તો પેલા ધન વિદ્યુત સ્થિતિમાન હતો એ ઋણ વિદ્યુત સ્થિતિમાન આવી ગયો. તો ઊંધું બોલો તો ઋણ વિદ્યુત સ્થિતિમાન હશે એ ધન વિદ્યુત સ્થિતિમાન આવી ગયો હશે. અડધું દોલન પૂરું થયું આનું, તો આનું અડધું દોલન પૂરું થયું. તો હવે વિચાર કરો હવે શું થશે? તો હવે એવું બનશે કે આ ડીશ હવે ધન વિદ્યુત સ્થિતિમાન આવી ગઈ, કેમ કે જો તો આના વોલ્ટેજ હવે ધન થઈ ગયા, આના વોલ્ટેજ ઋણ થઈ ગયા. આનું સ્થિતિમાન ઊંચું, આનું સ્થિતિમાન નીચું. તો વિદ્યુત ક્ષેત્ર ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ હોય તો વચ્ચેની ગેપમાં વિદ્યુત ક્ષેત્ર આમ છે, હવે આમ આ ડાયરેક્શનમાં. અને જેવું આ કણ અહીંયાથી આમ આવ્યું એટલે વિદ્યુત ક્ષેત્ર આમ થઈ ગયું. અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર છે નહીં, વચ્ચેની ગેપમાં જ વિદ્યુત ક્ષેત્ર છે. તો જેવું આ કણ અહીંયાથી અહીંયા આવ્યો વચ્ચેની ગેપમાં તો વિદ્યુત ક્ષેત્ર તો આમ છે. અને વિદ્યુત ક્ષેત્ર આમ હોવાથી બોલો આ કણ ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે. હવે વિદ્યુત ક્ષેત્ર આમ છે તો બોલો આ કણ ઉપર પાછું બળ લાગ્યું, અને બળ લાગે તો શું થાય? પ્રવેગ થાય. પ્રવેગ લાગ્યો એમ કહેવાય, પ્રવેગ ઉત્પન્ન થયો. પ્રવેગ ઉત્પન્ન થયો એટલે શું થયું? વેગ વધ્યો. તો બોલો આ કણનો વેગ પાછો વધી જાય, અને પાછો વેગ વધી જશે તો પાછી ત્રિજ્યા વધી જશે. તો કણ જ્યારે અહીંયાથી નીકળ્યો ત્યારે પાછું એના ઉપર બળ લાગ્યું, પાછો એનો વેગ વધ્યો, એટલે કે વચ્ચેથી ઉર્જા મેળવતો ગયો વિદ્યુત ક્ષેત્રના લીધે, અને ઉર્જા મેળવતો ગયો ગતિ ઉર્જા, એટલે એનો વેગ વધ્યો, એની ત્રિજ્યા વધી, તો એનાથી વધારે ત્રિજ્યાના માર્ગે ગતિ કરશે આ રીતે. અને જેવો કણ અહીંયાથી અહીંયા આવ્યો એટલે એક રીતે જુઓ તેનું એક દોલન પૂરું થયું અહીંયા, પણ વધતી ત્રિજ્યાના માર્ગે. આનું એક દોલન પૂરું થયું એટલે આનું પણ એક દોલન પૂરું થશે. એટલે ફરી પાછો આ પ્લસ અને આ માઇનસ થઈ ગયા, આ પ્લસ અને આ માઇનસ. બોલો તો હવે વિદ્યુત ક્ષેત્ર કેમ હશે? આ પ્લસ D1 પ્લસ D2 માઇનસ D1 પ્લસ D2 માઇનસ, તો વિદ્યુત ક્ષેત્ર આમ થઈ ગયું આમ. અને જેવું વિદ્યુત ક્ષેત્ર આમ મળ્યું તો બોલો આ કણ હજી અહીંયા છે વચ્ચેની ગેપમાં, તો બોલો એની ઉપર પાછું આમ બળ લાગશે, એટલે પાછું બળ લઈ ગયું, પાછો એની અંદર પ્રવેગ ઉત્પન્ન થયો, પાછો એનો વેગ વધ્યો, પાછી ત્રિજ્યા વધશે. પાછી ત્રિજ્યા વધી તો આ રીતે આમ. બરાબર, આ રીતે. એટલે કણનો ઓવરઓલ ગતિપથ છે કંઈક આવો થઈ જશે. જોવો તો એટલે હું આકૃતિ દોરી નાખું પછી તમને સમજાવું. ચાલો જો હવે વિદ્યુત ક્ષેત્ર આમ થઈ ગયું એટલે કણ પાછો એના વધતી ત્રિજ્યાના માર્ગે ગતિ કર્યો, પાછું એનું અડધું દોલન પૂરું થયું. આનું અડધું દોલન પાછું પૂરું થયું તો આનું AC સોર્સનું અડધું દોલન પૂરું થશે. એટલે કે ફરી પાછું જે છે આ પ્લસ અને આ માઇનસ થઈ જશે. હવે આ પ્લસ એટલે કે કોણ પ્લસ? હવે તો કે હવે D2 પ્લસ થઈ ગયા, D1 માઇનસ થઈ ગયા. તો જો તો વિદ્યુત ક્ષેત્ર આમ એટલે બળ આમ લઈ ગયું, પાછો એનો વેગ વધ્યો, પાછો વેગ વધ્યો એટલે ત્રિજ્યા વધી, એક દોલન પૂરું થયું તો આનું એક દોલન પૂરું થયું. ફરી પાછા આ પ્લસ અને આ માઇનસ થઈ ગયા એટલે પાછું વિદ્યુત ક્ષેત્ર આમ થઈ ગયું, તો ફરી પાછો વેગ વધ્યો. જોઈ લો આ રીતે વધતી ત્રિજ્યાના માર્ગે આ કણ ગતિ કરશે. એટલે કે જ્યારે આ કણ વચ્ચેની ગેપમાં પસાર થશે ત્યારે એનો વેગ વધશે. એટલે કે કણ વચ્ચેની ગેપમાંથી પસાર થાય ત્યારે ઈ ઉર્જા મેળવતો જાય છે, એનો વેગ વધતો જાય છે, અને આવું અસંખ્ય વાર થતું હોય. તેથી જ્યારે વચ્ચેની ગેપમાંથી પસાર થશે ત્યારે એનો વેગ વધતો જશે, એની ઉર્જા વધતી જશે. આમ દરેક દોલન દરમિયાન જુઓ તો કણ બે વાર ઉર્જા મેળવી, કેમ કે પહેલી વાર પસાર થયો, પાછો પસાર થયો. તો આમ દરેક વખતે કણ વચ્ચેની ગેપમાંથી પસાર થતો જાય, એનો વેગ વધતો ગયો. તો અહીંયા આપણે સતત રીતે કણનો વેગ વધારી શક્યા, અને કણનો વેગ વધતા એક સમય એનો વેગ બહુ વધી જશે, જે આપણી જરૂરિયાત છે. બરાબર, અને એનો વેગ વધી જાય બરાબર, પછી શું કરવું એ આપણે સમજીએ. એ પહેલા મેં તમને અહીંયા જે સમજાવ્યું એ તમને ખ્યાલ આવવો જોઈએ
કે આના વોલ્ટેજ બદલવાની આવૃત્તિ અને આની આવૃત્તિ કણની પરિભ્રમણની આવૃત્તિ કેવી હોવી જોઈએ? સમાન. જ્યારે આ કણ અહીંયાથી આમ આવ્યો, અહીંયાથી બહાર આવ્યો, અડધું દોલન પૂરું થયું, એટલે આનું અડધું દોલન પૂરું થઈ જવું જોઈએ. જો એવું ન થાય તો શું થાય? તો એવું થાય કે આ કણ જેવો માની લો કે 2-3 દોલન પૂરા થયા, હાલો માની લો કે આ કણ અહીંયાથી આમ આવે, ચાલો આ કણ છે સમજી લ્યો કે અહીંયાથી આમ આવ્યો, આમ તો આમ આવે તો આ પ્લસ અને આ માઇનસ થઈ જ જવા જોઈએ, એટલે કે વિદ્યુત ક્ષેત્ર આમ. જો એમ ન થાય અને જો આ પ્લસ અને આ માઇનસ રહી જાય તો બળ આમ લાગે તો કણ ધીમો પડી જાય, તો એની ત્રિજ્યા ઘટે અમુકની, બરાબર. એટલે આવું વારે વારે આવું થાય તો અમુક લિમિટ થી તમારે વધારે વેગ મેળવી શકતા નથી. એટલે જો તો અહીંયા જેવો આ કણ અહીંયાથી અહીંયા આવ્યો એટલે આનું અડધું દોલન પૂરું થયું, આનું અડધું દોલન પૂરું થયું. જો આનું અડધું દોલન પૂરું ન થયું હોત તો આ પ્લસ અને આ માઇનસ રહી જતો, તો આ કણ જો અહીંયાથી બહાર આવત એટલે એનો વેગ અમુકનો ઘટી જાત, કેમ કે વિદ્યુત ક્ષેત્ર તો જે આમનું આમ છે, તો આ કણ ધીમો પડી જાય, કેમ કે એને કણને આવું છે આમ, બળ આમ લાગે છે વિરુદ્ધ દિશામાં. એટલે આ કણ આમ હશે ત્યારે બળ આમ લાગવું જોઈએ, આ કણ આમ હશે ત્યારે બળ આમ લાગવું જોઈએ, પાછો કણ આમ આવ્યો એટલે બળ આમ લાગવું જોઈએ, પાછો કણ આમ આવ્યો એટલે બળ આમ લાગવું જોઈએ. આમ અહીંયા પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ એ રીતે થવા જોઈએ કે જેથી કરીને આ કણનો વેગ છે એ શું થાય, સતત રીતે વૈધે રાખે. એટલે કે આનું અડધું દોલન ત્યારે આનું અડધું દોલન, આનું 1 દોલન ત્યારે આનું 1 દોલન, આનું 1.5 દોલન ત્યારે આનું 1.5 દોલન, આના 2 દોલન તો આના 2 દોલન. એટલે કે આ બેની આવૃત્તિ, સાયક્લોટ્રોનની આવૃત્તિ અને એસી સોર્સની આવૃત્તિ બે કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ, નહીતર કણ ધીમો પડી જશે. તો આવું તમે અહીંયા એક આ ખાસ શરતનું અહીંયા તમારે પાલન કરવું પડે કે સાયક્લોટ્રોનની આવૃત્તિ અને એસી સોર્સની આવૃત્તિ બે જો સરખી ન હોય તો સાયક્લોટ્રોનમાં કણને ગતિ કરાવી શકાતી નથી. તમે યાદ કરો આ ઘટનાને કહેવાય અનુનાદ. તમારે અનુનાદ અગાઉ પણ આવ્યો હતો જો તમને યાદ હોય તો, કે દોરી હોય એની ઉપર જે તમે સ્થિત તરંગો ઉત્પન્ન કરતા હતા, એ સ્થિત તરંગો ક્યારે ઉત્પન્ન થાય? તો કે એમાં તમે એવું ભણી ગયા ની મૂળભૂત આવૃત્તિ એની, એટલે કે એની પ્રથમ હાર્મોનિક, દ્વિતીય હાર્મોનિક, તૃતીય હાર્મોનિક, એટલી આવૃત્તિ F બરાબર NV/2L જે સૂત્ર હતું તમારે, તમે જોઈ લેજો તરંગ ચેપ્ટર ની અંદર. તો જે સ્થિત તરંગોની જે આવૃત્તિ હતી એની જે અમુક ખાસ આવૃત્તિ હોય, બરાબર, NV/2L, 2V/2L, 3V/2L, 4V/2L, એ ખાસ આવૃત્તિ, એ જ આવૃત્તિ વાળો સ્વર કાંટો જો તમે દોરીને અડાડતા લેબની અંદર ત્યારે જ એની અંદર તમને મેક્સિમમ દોલન મળતા, એટલે કે બે વચ્ચે અનુનાદ થયું એમ કહેવાય, બરાબર. ત્યારે જ તમને એ જે કંપન છે એ મહત્તમ મળતું, એ ઘટના મહત્તમ બની. એ જ રીતે ક્લોઝ પાઇપની અંદર યાદ કરો તો ક્લોઝ પાઇપની અંદર શું થતું હતું કે ક્લોઝ પાઇપની અંદર છે એક પાણીની અંદર તમે પાઇપને રાખતા હતા, એટલે કે એનો એક છેડો બંધ એક છેડો ખુલ્લો હોય, અને ઈ પાઇપની જે ઊંચાઈ હોય એ પ્રમાણેની એની આવૃત્તિ બનતી હતી 2n-1V/4L, એ એની આવૃત્તિનું સૂત્ર હતું. અને એ જ આવૃત્તિને અનુરૂપ સ્વર કાંટો જો તમે ઉપર રાખો તો સાઉન્ડ જનરેટ થતો તો મેક્સિમમ સાઉન્ડ, જેને તમે વિસલ વાગતી એમ કહેતા. તો એ ખાસ આવૃત્તિ વચ્ચે ટ્યુનિંગ થાય તો જ ઘટના જે છે મહત્તમ બને. એવું જ અહીંયા થયું, જો તો કે બેની આવૃત્તિ મિક્સ થશે, બેની આવૃત્તિ સરખી થશે તો જ તમને છે એ કણ જે છે એનો મહત્તમ વેગ મળશે, બરાબર. એટલે કે ઘટના મહત્તમ બેની, એને શું કહેવાય? અનુનાદ કહેવાય. બે આવૃત્તિનું ટ્યુનિંગ થયું. હું તમને સમજાવું છું એકાગ્રતાથી, તમે એકાગ્રતાથી સમજો છો અત્યારે, તો આપણા બે વચ્ચે શું થયું એમ કહેવાય? ટ્યુનિંગ થયું કહેવાય, તો જ તમને સમજાય, નહીતર આ ઘટના ઘટિત થાય નહીં. હું તમને 100% સમજાવું છું, તમે 70% તમારું ધ્યાન છે, માની લો કે તમે કોઈ બીજું કોઈ આમથી આમ જોઈએ રાખતા હોય સાથે સાથે, તો તમને 70% સમજાશે, 70% અનુનાદ થયો એમ કહેવાય, બરાબર. 100% અનુનાદ થાય તો તમને 100% સમજાય, આવી રીતે. તો અહીંયા અનુનાદ થવો એ બહુ જરૂરી છે, બરાબર. બે આની આવૃત્તિ અને આ કણની આવૃત્તિ બે કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. ચાલો આગળ વધીએ હવે આપણે. હવે તમે એ સમજી ગયા કે જો આ કણ છે દરેક વખતે ગેપમાંથી પસાર થતી વખતે ઉર્જા મેળવતો જાય, વેગ વધતો જાય, તો એક સમયે છે એનો વેગ બહુ વધી જશે, અને વેગ વધી જાય એવા અનેક દોલનો પછી તો હવે છે એ કણની ત્રિજ્યા વધતી કોના જેટલી થઈ ગઈ? જો તો લગભગ આ ડીશની ત્રિજ્યા જેટલી થઈ ગઈ, બરાબર. અહીંયા તમે આવી રીતે આકૃતિ દોરી છે, પણ એકદમ નજીક, જો તો આમ અડીને એકદમ નજીક સમજો. અને કણ ફરતો લગભગ એની ત્રિજ્યા ડીશની ત્રિજ્યા જેટલી થઈ જાય ત્યારે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વડે, આ ચુંબકીય ક્ષેત્ર વડે નહીં પણ એવી આખું એનું એક સેટઅપ ગોઠવવામાં આવ્યું હોય છે, અને એ જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે એના વડે કણને અહીંયાથી વિચલિત કરીને હવે અહીંયાથી કણને બહાર લઈ લેવામાં આવે.
અને આ કણને અહીંયાથી બહાર લઈ લેવામાં અહીંયા વિક્ષેપ પટ્ટી છે, જેનાથી અહીંયા એવી રીતના ચુંબકીય ક્ષેત્ર ગોઠવેલા હોય જેનાથી બીજા ચુંબકીય ક્ષેત્ર જેની મદદથી આ કણને વિચલન કરી અહીંયાથી એને બહાર લઈ લેવામાં આવે. અહીંયા જે બહાર આવ્યું એ શું છે? વિદ્યુત ભારિત કણ. આ છે બહાર નીકળવાનું છિદ્ર અને અહીંયાથી કણ બહાર આવ્યો અને હવે અહીંયા તમારે જે કોઈ પરમાણુના ન્યુક્લિયસ ઉપર તમારે એને અથડાવવો હોય એની ઉપર તમે એને અથડાવી શકો. બરાબર. તો આ રીતે તમે સાયક્લોટ્રોનની મદદથી કોઈ પણ વિદ્યુત ભારિત કણ છે ને પ્રચંડ વેગથી ગતિ કરાવી શકાય છે. બરાબર. એટલે મેં તમને એની કાર્ય પદ્ધતિની અંદર એવું સમજાવ્યું કે જ્યારે આ કણ આમથી આમ આવ્યું, ઉર્જા મેળવી, વેગ વધ્યો, ત્રિજ્યા વધી અને આમ વેગ વધતા 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 કણનો ગતિપથ કેવો બનશે? કમાન આકારનો બનશે, સ્પાઇરલ બનશે અને એક સમયે જ્યારે એની ત્રિજ્યા ડીશની ત્રિજ્યા જેટલી થશે ત્યારે હવે આ કણને અહીંયાથી બહાર લઈ લેવામાં આવે. એની બહુ ઊંચી આવૃત્તિ, બહુ પ્રચંડ આવૃત્તિ એની હતી અને બહુ મોટી આવૃત્તિ એની છે અને ત્રિજ્યા એની ખાસ એવી મોટી હશે. માની લો કે ગીગાહર્ટ્ઝની આવૃત્તિ હોય તો 1 સેકન્ડમાં 10⁹ દોલન આટલી ત્રિજ્યાના માર્ગે કરતો હોય તો એનો પ્રચંડ વેગ હશે અને આટલા પ્રચંડ વેગથી કણને આ રીતે બહાર લઈ લેવામાં આવે. બરાબર. અને એને યોગ્ય ટાર્ગેટ ઉપર અથડાવવામાં આવે તો આવું આપણે કરી શકીએ છીએ. હવે બીજી વાત એ કે તમને અહીંયા તરત જ એવો પ્રશ્ન થવો જોઈએ કે સર આટલા વેગથી આપણે ગતિ કરાવી શકીએ છીએ તો તમે આની આ ડીશ છે એની ત્રિજ્યા મોટી રાખી દો અને કણ એવો પસંદ કરો જેની આવૃત્તિ વધારે હોય, એટલે કે 1 સેકન્ડમાં વધુ દોલન પૂરા કરે. તો મોટી ત્રિજ્યાના માર્ગે દર સેકન્ડે બહુ વધારે પ્રમાણમાં દોલન કરે તો શું આપણે પ્રકાશના વેગ કરતા પણ વધારે ઝડપથી આ કણને ગતિ ન કરાવી શકીએ? સ્વાભાવિક વાત છે કે આવો પ્રશ્ન દરેકે દરેક વિદ્યાર્થીને થવો જોઈએ. જો તમે ખરેખર અહીંયા રસપૂર્વક શીખતા હોય તો તમને આવો પ્રશ્ન થવો જોઈએ. તો મારે તમને એ કહેવાનું છે કે અહીંયા તમે કોઈ પણ દુનિયાનો કોઈ પણ ઘટક, કોઈ પણ કણ એ પ્રકાશના વેગ કરતા વધારે વેગથી હજી સુધી તો ગતિ કરી શક્યો નથી. બરાબર. એનું કારણ એ છે કે આઈન્સ્ટાઈનનો જે સ્પેશિયલ રિલેટિવિટીની અંદર આઈન્સ્ટાઈને એક સૂત્ર આપ્યું છે. એ સૂત્ર કંઈક આવું છે, જુઓ તો વિદ્યાર્થી મિત્રો. m = m0 √1 - v²/c². આ એક સૂત્ર છે. બરાબર. એમાં એમ શું છે? એમ તો કે એમ છે ને જે કણને તમે ગતિ કરાવો છો કણનું દળ છે m0. કણનું સ્થિર અવસ્થાનું દળ. સ્થિર અવસ્થાનું દળ એટલે કે જ્યારે કણ સ્થિર હોય ત્યારે એનું દળ કેટલું છે? m0. હવે તમે વિચાર કરો કે જો આ કણને તમે બહુ વધારે વેગથી ગતિ કરાવશો તો બહુ વધારે વેગથી તો આ કણનો વેગ જો બહુ વધી જાય અને પ્રકાશના વેગની બહુ નજીક વયો જાય તો શું થાય? તો પ્રકાશના વેગની નજીક વયો જાય તો આ ગુણોત્તર છે ખાસો એવો થોડોક મોટો થઈ જશે અને આ ગુણોત્તર થોડોક વધી જાય એટલે કે આ કિંમત વધી જાય તો આ કિંમત ઘટી ગઈ, છેદ ઘટી ગયો. છેદ ઘટી ગયો તો જો આ કણનું દળ વધવા લાગ્યું અને જો આ કણનું દળ વધવા લાગે તો શું થશે? તમે સમજ્યા ને? વેગ આ સી શું છે? સી એટલે જો હું તમને પેલા બધા પદો ઓળખાવી દઉં, સમજો કે આ સૂત્રની અંદર m0 શું છે? કણનું સ્થિર દળ, સ્થિર અવસ્થામાં કણનું દળ. સી એટલે શું છે? તો કે સી એટલે પ્રકાશનો વેગ અને વી એટલે શું? તો કે વી એટલે આ સાયક્લોટ્રોનની અંદર ગતિ કરતા કણનો વેગ. બરાબર. સાયક્લોટ્રોનની અંદર ગતિ કરતા કણનો વેગ. માની લો કે આ કણનો વેગ બહુ વધી ગયો અને પ્રકાશના વેગની નજીક જેટલો થઈ ગયો એટલે હવે આ પદ અવગણી શકાય એટલું નાનું નથી. હવે આ પદની કિંમત થોડીક એવી મોટી થઈ અને કિંમત જેવી આની મોટી થઈ એટલે આ પદની કિંમત વધી, આ પદની કિંમત આ કિંમત વધી એટલે કે આ છેદ ઘટ્યો, એકમાંથી બાદ કરવા એટલે આ ઘટ્યા એટલે આનું દળ વધવા લાગ્યું. તો કણનું દળ વધવા લાગશે. એમ એટલે કે હવેનું દળ v વેગથી ગતિ કરતો હોય ત્યારનું m દળ, સ્થિર હોય ત્યારનું દળ આટલું, v વેગથી ગતિ કરતો હોય ત્યારે એનું દળ આ m થશે. આવું આઈન્સ્ટાઈને સૂત્ર આપ્યું છે. એની સ્પેશિયલ રિલેટિવિટીમાં આવું થાય છે. અને તેથી જો એનો વેગ બહુ વધારે વધી જશે પ્રકાશના વેગની નજીક તો એનું દળ વધવા લાગશે આ સૂત્ર પ્રમાણે. અને જો એનું દળ વધવા લાગે છોકરાઓ તો શું થાય? તો જો આપેલા કણનું દળ વધવા લાગે, એનું દળ વધી જાય તો યાદ કરો તો સાયક્લોટ્રોનની આવૃત્તિનું સૂત્ર શું છે? qB/2πm. તો દળ વધવા લાગ્યું તો આવૃત્તિ ઘટવા માંડી અને આવૃત્તિ ઘટવા માંડી સાયક્લોટ્રોનની આવૃત્તિ. પણ આપણે તો કઈ શરતનું પાલન કરવું છે?
તો કે એસી ની આવૃત્તિ નાની આવૃત્તિ બી હરખી હોવી જોઈએ. તો હરખી તો હતી જ, પેલા તો સરખી જ હતી, પણ હવે આનું દળ જે છે વધવા લાગ્યો એટલે એને આવૃત્તિ ઘટવા લાગી. એટલે શું થયું કે બે વચ્ચે ટ્યુનિંગ વિખાઈ ગયું, બે હવે સરખા નો રહ્યા. એટલે કણનો વેગ જો તમે એને પ્રકાશના વેગની નજીક લઈ જવા માટે પ્રયત્ન કરશો તો શું થશે, તો કે જેવો એ કણ છે પ્રકાશના વેગની નજીક પહોંચવાનો પ્રયત્ન કરશે અને એનો વેગ બહુ એની નજીક વયો ગયો, પછી જેવો કણ અહીંયાથી બહાર આવશે ને તો હવે આ બેની આવૃત્તિ હરખી નથી, બેના દોલનો વચ્ચે ટ્યુનિંગ નથી થતું. તો જેવો આ કણ અહીંયાથી બહાર આવશે તો આ ડીશ ધન જ હશે ને આ ડીશ ધન રહી ગઈ હશે ને આ ડીશ ઋણ રહી ગઈ હશે. આ પ્લસ આ માઇનસ થઈ જવી જોઈએ, એની બદલે આ પ્લસ અને આ માઇનસ થઈ ગઈ. તો કણ અહીંયાથી બહાર આવવા ગયો તો આનું વિદ્યુત ક્ષેત્ર તો હજી આમ છે, તો એ કણને ધીમો પાડી દે. એટલે અમુક લિમિટ થી તમે વેગ વધારવા જાશો તો પછી એનો વેગ વધવાની બદલે એનો વેગ શું થઈ જશે, ઘટવાનો શરૂ થઈ જશે. કેમ કે હવે બે વચ્ચે ટ્યુનિંગ રહ્યું નથી, જો અનુનાદની સ્થિતિ જળવાતી નથી. બરાબર, એટલે તમે દુનિયાના કોઈ પણ કણને પ્રકાશના વેગની નજીક પહોંચાડી શકતા નથી. બરાબર, તો આ થયો સિદ્ધાંત આપણો સાયક્લોટ્રોનનો. તમારે ટેક્સ્ટ બુક ની અંદર અને પછી મેં તમને કીધું એમ કે કણનો વેગ બહુ વધી જાય પછી એને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વડે એને વિચલિત કરી અને કણને બહાર લઈ લેવામાં આવે, એને યોગ્ય ટાર્ગેટ ઉપર અથડાવવામાં આવે છે. હવે આનો ઉપયોગ શું છે સાયક્લોટ્રોનનો? તો સાયક્લોટ્રોનના ઉપયોગો વિશે જો આપણે ચર્ચા કરીએ તો સાયક્લોટ્રોનનો પહેલો ઉપયોગ મેં તમને કીધું એમ, જે તમે ન્યુક્લિયર ફિઝિક્સની અંદર ભણશો, હજી આપણે ન્યુક્લિયર ફિઝિક્સ ચેપ્ટર બાકી છે, હું તમને 13મું ચેપ્ટર આપણે જ્યારે આવશે ત્યારે હું તમને કરાવીશ કે ભાઈ ન્યુક્લિયર ફિઝિક્સની અંદર આપણે ભણશું કે ભાઈ ઘણી વખત એવું કરશું કે આપણે ફોસ્ફરસની ઉપર છે ને આયોનાઇઝ પાર્ટિકલ, આયનીકૃત કણોને અથડાવશું બહુ પ્રચંડ વેગથી, બરાબર, અથવા તેની ઉપર આલ્ફા કણને અથડાવ્યો, પ્રોટોનને અથડાવ્યો, તો માની લો કે ફોસ્ફરસ એનું રૂપાંતર સલ્ફરમાં થાય, ફોસ્ફરસનું રૂપાંતર સિલિકોનમાં કરી શકતા હોય આપણે. આવી અલગ અલગ પ્રક્રિયાઓ આપણે કરવાની છે. એટલે કે એક તત્વ છે એક તત્વનું જે એક પરમાણુનું જે ન્યુક્લિયસ છે ને બીજા તત્વના પરમાણુના ન્યુક્લિયસમાં આપણે રૂપાંતરિત કરશું, એને કોઈ કૃત્રિમ ન્યુક્લિયર વિભંજન. બરાબર, તો કૃત્રિમ ન્યુક્લિયર પ્રક્રિયાઓની અંદર એક તત્વ, એક રેડિયોએક્ટિવ તત્વનું બીજા એક જે કેન્દ્ર હોય એક તત્વનું ન્યુક્લિયસ છે અને બીજા તત્વના ન્યુક્લિયસમાં આપણે કન્વર્ટ કરતા હોઈએ, ફોસ્ફરસનું છે સલ્ફરમાં રૂપાંતર કરતા હોઈએ, તો એક તત્વ બીજા તત્વની અંદર રૂપાંતરણ કરી શકાય લેબની અંદર. બરાબર, આવી રીતે બોમ્બાર્ડિંગ કરીને આવા કણોને એની ઉપર અથડાવીને. તો આવું બધું આપણે શીખવાના છે. એટલે કે કૃત્રિમ ન્યુક્લિયર રૂપાંતરણની અંદર પણ આનો ઉપયોગ થાય. એટલે કે એની અંદર ક્યાં ક્યાં કણો છૂટા પડે, કઈ રીતની ઘટના બની, એટલે કે કૃત્રિમ ન્યુક્લિયર પ્રક્રિયાના અભ્યાસ માટે, એટલે કે ન્યુક્લિયર પ્રક્રિયાઓના અભ્યાસ માટે છે આનો ઉપયોગ થાય, સાયક્લોટ્રોનનો ઉપયોગ. ક્યાં ઉપયોગ થાય? તો કે ન્યુક્લિયર પ્રક્રિયા, જે ન્યુક્લિયર ઘટના બનતી હોય, ન્યુક્લિયર પ્રક્રિયાનો જ્યારે આપણે અભ્યાસ કરીએ એની અંદર આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે કે આપણે એવું લખી શકીએ કે ન્યુક્લિયર પ્રક્રિયાઓના અભ્યાસ કરવા માટે. ન્યુક્લિયર પ્રક્રિયાઓના અભ્યાસ માટે. પછી છે આયન ઇમ્પ્લાન્ટેશન માટે. આયન ઇમ્પ્લાન્ટેશન એટલે શું? તો કે તમે કેમેસ્ટ્રીની અંદર ભણી ગયા, શોર્ટકી સતી, ફ્રેન્કલ સતી, આવી બધી અલગ અલગ સતીઓ તમે ભણી ગયા. તો એ પ્રમાણે તમે વિચારો કે ભાઈ કોઈ પણ ઘન પદાર્થ હોય એની ઉપર માની લો કે તમે આ જે આયન છે પ્રચંડ વેગથી ગતિ કરે છે, એને આની ઉપર અથડાવવામાં આવે, એ ઘન પદાર્થ ઉપર આયનને અથડાવવામાં આવે અને એને અથડાવવાથી એનો વેગ પ્રચંડ હોવાથી જ્યાં ઘન પદાર્થના જે લેટિસ બિંદુઓ ઉપર જેના પરમાણુઓ ગોઠવાયેલા હોય એ પરમાણુને દૂર કરી અને આ આયન તેની જગ્યાએ સ્થાન લઈ લેશે, એટલે કે એની અંદર ક્ષતિ ઉત્પન્ન કરશે, એટલે કે એને આયન ઇમ્પ્લાન્ટેશન કહેવામાં આવે. બરાબર છે, એટલે કે એની અંદર એક જે ઘન પદાર્થ હોય એની અંદર બીજા આયનને ઘુસાડી દેવામાં આવે, એની અંદર ક્ષતિ ઉત્પન્ન કરવામાં આવે અને તેથી ઘન પદાર્થના ગુણધર્મોમાં આપણે ચેન્જીસ લાવી શકીએ છીએ. એટલે કે ઘન પદાર્થના ગુણધર્મને તમે બદલાવી શકો છો, એમાં ચેન્જીસ લાવી શકો છો. આવું આપણે કરી શકીએ. બરાબર, જે તમે કેમેસ્ટ્રીની અંદર ભણો છો. અને કેન્સર જેવા રોગોના સારવારમાં એના નિદાનની અંદર જે આપણે એના જે હોસ્પિટલની અંદર જે રેડિયોએક્ટિવ તત્વો તૈયાર કરીએ છીએ તો એની અંદર પણ સાયક્લોટ્રોનનો ઉપયોગ થાય છે. તો એમાં આપણે એવું લખીએ કે ભાઈ રેડિયોએક્ટિવ પદાર્થો બનાવવા માટે
બરાબર. તો આ બધી જગ્યાએ આપણે સાયક્લોટ્રોનનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો અહીંયા આપણે સાયક્લોટ્રોન વિશે મેં જે તમને બધી વાત કરી તમને ખબર પડી હશે. હવે અહીંયા આપણે એક વધારાનું એક અહીંયા એવું સમજીએ, બુકની અંદર લખ્યું છે એટલે આપણે અહીંયા હું તમને સમજાવી દઉં કે માનો કે જ્યારે આ કણ વર્તુળમય ગતિ કરતા કરતા જ્યારે અહીંયા એકદમ નજીક આવી જશે આ ડિસ્કની પરિઘની નજીક, ત્યારે એ કણની ત્રિજ્યા એ લગભગ કોની ત્રિજ્યા જેટલી લઈ શકાય? તો કે આ ડિસ્કની ત્રિજ્યા જેટલી. જ્યારે આપણે આ કણને વિચલિત કરીએ છીએ, બહાર લાવીએ છીએ, ત્યારે એ કણ છે એ લગભગ આ પરિઘને એકદમ નજીક રહીને ગતિ કરતો હશે. તો ત્યારે હું એમ કહી શકું કે આપેલ કણની ત્રિજ્યા r, એ કણની ત્રિજ્યા r કેટલી હશે? તો કે કણની ત્રિજ્યા છે ડિસ્કની ત્રિજ્યા જેટલી હશે. બરાબર. આ જે આયોનાઇઝ કણ ગતિ કરે છે એની ત્રિજ્યા કોની ત્રિજ્યા જેટલી હશે? ડિસ્કની ત્રિજ્યા જેટલી. અને તેથી જ્યારે અહીંયા હું આ કણને વિચલિત કર્યો ત્યારે હું એમ કહી શકું કે ત્યારે એ કણની ત્રિજ્યા કેટલી હતી? તો કે ડિસ્કની ત્રિજ્યા જેટલી. ડિસ્કની ત્રિજ્યા r તો આપણને ખબર હોય, એ જ હું કણની ત્રિજ્યા માની લઉં. તો બોલો, તો આ કણ ગતિ કરતો હતો અને કેટલી ત્રિજ્યાના માર્ગ ઉપર ગતિ કરતો હતો? ડિસ્કની r ત્રિજ્યાના માર્ગ ઉપર ગતિ કરતો હતો. તેથી બોલો કણની ત્રિજ્યાનું સૂત્ર શું હોય? એ ગતિ કરતા કણની ત્રિજ્યાનું સૂત્ર r બરાબર mv/qb આપણે ભણી ગયા. અને જ્યારે કણની ત્રિજ્યાનું સૂત્ર આવું છે, પણ એ કણ જે છે એની ત્રિજ્યા ખરેખર કેટલી છે? તો કે ડિસ્કની ત્રિજ્યા જેટલી. તો મને ખબર છે. અને જો એની ડિસ્કની ત્રિજ્યા જેટલી એની ત્રિજ્યા હોય તો હું એનો વેગ મેળવી શકું. તો એનો વેગ કેટલો હશે? અહીંયાથી લખાવો તો ડિસ્કની ત્રિજ્યા એ જ કણની ત્રિજ્યા, એ મને ખબર પડી ગઈ. તો એનો હું વેગની ગણતરી કરી શકું. તો v બરાબર qbr/m, qbr/m. અને તેથી જે આ કણ બહાર આવ્યું હોય, કેટલી ગતિ ઉર્જાથી બહાર આવ્યો હોય એની પણ હું ગણતરી કરી શકું. તેથી તો બોલો એની ગતિ ઉર્જા કેટલી હશે? હાફ mv². કિંમત મૂકો તો આમાં હાફ m ઇન્ટુ બોલો v². શું લખો v²? એટલે q² b² r²/m². તો બોલો શું જવાબ આવ્યો હવે એનો? q² b² r²/2m. તો આ રીતે સાયક્લોટ્રોનમાં બહાર આવતા કણની ગતિ ઉર્જા આ સૂત્ર ઉપરથી શોધી શકાય. કેમ કે તમે જ વિદ્યુતભારિત કણ સાયક્લોટ્રોન છે એ તો આપણી સામે જ હોય. તો એ જ્યારે કણ બહાર આવતો હોય તો સાયક્લોટ્રોનની ત્રિજ્યા એ જ કણની ત્રિજ્યા હોય. r ખબર હોય, ચુંબકીય ક્ષેત્ર આપણે જ લાગુ પાડ્યું હોય, કણ આપણે જ લીધો હોય, એટલે એના q/m નો રેશિયો આપણને ખબર હોય. તો આવી રીતે તમે વિદ્યુતભારિત કણની ગતિ ઉર્જાની ગણતરી કરી શકો છો. બરાબર. કણ કેટલી ઝડપથી કેટલી ગતિ ઉર્જાથી બહાર આવે. સાયક્લોટ્રોન પરીક્ષાની દ્રષ્ટિએ બહુ IMP ગણી શકાય એવો પ્રશ્ન છે. તો આ પ્રશ્ન તમે 3-4 વાર વ્યવસ્થિત બુકમાંથી જોઈને લખી લેજો. બરાબર. મેં તમને એનો કન્સેપ્ટ સમજાવી દીધો. લગભગ બુકના દરેક પોઈન્ટ કવર કરી લીધા છે. બહુ ડિટેલમાં મેં તમને સમજાવ્યું છે. હવે તમારે બુકમાંથી સરસ મજાની એક થિયરી તૈયાર કરી એના બધા પોઈન્ટને આવરી લઈ અને આ સવાલ છે એ 3 થી 4 વાર લખી નાખજો, જેથી કરીને તમને બીજી વાર વાંચો ત્યારે ઝડપથી યાદ આવી જાય. થેન્ક યુ વેરી મચ.